જય શ્રી કૃષ્ણ, જય જલારામ। કેમ છો બધા મજામાં છો? મારા બ્લોગ જોતા બધા મજામાં જ હોય છે। આજના નવા બ્લોગમાં આપ સૌનું સ્વાગત છે। અત્યારે અમે આવી ગયા છે ચોટીલા જલારામ મંદિર ખાતે। ચાલો આપણે સૌ સાથે મળીને દર્શનનો લાભ લઈએ। વિડીયોમાં બન્યા રહેજો। જય શ્રી કૃષ્ણ। જરીએ ભાઈ શ્રી જલારામ મંદિર ચોટીલા। ચાલો આપણે સૌ સાથે મળીને દર્શન કરીએ। જય જલારામ, જય જલારામ। જો આપ જોઈ શકો છો મંદિરનો વ્યૂ, અતિશય ભવ્ય મંદિર છે શ્રી જલારામ મંદિર ચોટીલા। વિશાળ જગ્યા આવેલી છે। મેઇન ગેટ આવેલો છે। ચાલો આપણે સૌ સાથે મળીને દર્શનનો લાભ લઈએ। ચાલો ચાલો આપણે સૌ દર્શનનો લાભ લઈએ। ચાલો ચોટીલા શ્રી જલારામ બાપાનું મંદિર ખૂબ સરસ મંદિર છે। શ્રી રામ દરબાર, શ્રી રાધા કૃષ્ણ, સંતોષી માતા, ગણપતિ મહારાજ, શ્રી જલારામ બાપા, શ્રી હનુમાનજી મહારાજ, શિવ પરિવાર। ખૂબ ભવ્ય મંદિર છે, આપ જોઈ શકો છો। અતિ ભવ્ય મંદિર છે। અમદાવાદ ચોટીલા હાઈવે ચોટીલા ખાતે આ મંદિરનું પરિસર છે। પાર્કિંગ ને બધી વ્યવસ્થા ખૂબ સારી છે। ભોજનાલય પણ છે, પ્રસાદીની વ્યવસ્થા હોય છે બંને ટાઈમ। સામે બધી વ્યવસ્થા છે। આપ જે વાહનો જોઈ રહ્યા છો એ અમદાવાદ રાજકોટ હાઈવે અતિ ભવ્ય અને ખૂબ મોટી વિશાળ જગ્યામાં આવેલું છે મંદિર, આપ જોઈ શકો છો। અમારા તેરિયાભાઈ છે। જય જલારામ। મજા આવી ને? પ્રસાદી કેવી લાગી? મસ્ત હતી ને? મસ્ત છે ને? અંદરનો વ્યૂ બતાવું આપણે। ખૂબ ભવ્ય મંદિર છે। આ મંદિરનું ઘુમટ જો આપ જોઈ શકો છો, સામે દેખાય છે ભોજનશાળા છે। પ્રસાદી માટે ખૂબ સારી વ્યવસ્થા હોય છે અને એ પણ નિઃશુલ્ક હોય છે। આપની રીતે સેવાભાવ લખાવી શકો છો અને રહેવા કરવાની પણ સુવિધા અહીંયા ખૂબ સારી છે। મુસાફરી કરતા હોય ને રાત્રિ રોકાણ કરવું હોય તો ખૂબ સારી વ્યવસ્થા છે અહીંયા। સામે આપ જોઈ શકો છો મેઇન ગેટ આવેલો છે। નીચે લોન આવેલી છે ફર્સ્ટ ક્લાસ। મંદિર
ખૂબ ભવ્ય મંદિર છે, ખરેખર આનંદ આવે એવી જગ્યા છે, અવશ્ય આવવું જોઈએ. અતિ ભવ્ય મંદિર છે, જો આપ જોઈ શકો છો. મંદિરમાં જવા માટે પ્રવેશ દ્વાર છે. તમારા ધૈર્યભાઈ આવી રહ્યા છે. ચલો બીજો ગેટ બતાવું આપને. પહેલાં જે બતાવ્યો તે મંદિરની ઉપરથી આપને વ્યૂ બતાવી રહ્યો હતો. અત્યારે હું ગ્રાઉન્ડ ઉપર છું, આપ જોઈ શકો છો. ખૂબ સરસ વિશાળ જગ્યા છે, સામે પાર્કિંગ સરસ મજાનું આવેલું છે. આવડું મોટું ભવ્ય મંદિર છે. શ્રી જલારામ મંદિર ચોટીલા. વર્ષો પહેલાં જ્યારે અંડર કન્સ્ટ્રક્શન મંદિર હતું ત્યારે મેં એકવાર અહીં પ્રસાદી લીધેલી છે. ત્યારબાદ બીજી વખત હું આવ્યો છું. આ ગેટ નંબર 2, અહીંથી બીજો એન્ટ્રન્સ છે. ભાઈજી જય જલારામ. હવે જવું જ ને? તમારા ભાઈ થાકી ગયા છે. ચાલો ફૂલ ફેમિલી જય જલારામ. મજા આવી ભાઈ? હા, હે મસ્ત મંદિર છે, આવવા જેવું છે. ખૂબ સરસ જગ્યા છે. જયભાઈ કેવું લાગ્યું મંદિર? સારું. સરસ છે ને? ચલો મારા બ્લોગને અહીંયા વિરામ આપું છું. મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો, બને એટલો વિડીયો શેર કરજો જેથી કરીને બધા દર્શનનો લાભ લઈ શકે. અમને સપોર્ટ ખાસ કરજો. જય શ્રી કૃષ્ણ, જય જલારામ. બોલો જય શ્રી કૃષ્ણ. કમેન્ટ કરવાનું ભૂલતા નહીં ભાઈ. કમેન્ટમાં જય જલારામ લખજો. જય શ્રી કૃષ્ણ, જય જલારામ.